હેલો વિદ્યાર્થી મિત્રો, બાયોસ્ફિયર ઇનસાઇટમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ગયા લેક્ચર સુધીની અંદર આપણે ખાસ જે જન્યુ જનનની પ્રક્રિયાઓ હતી, એટલે કે નરજન્યુના નિર્માણની પ્રક્રિયા અને માદા જન્યુના નિર્માણની પ્રક્રિયા છે એ આપણે અભ્યાસ કરી. તમે પણ સારી રીતે છે એ એનસીઈઆરટીની બુક રિવાઇઝ કરી હશે. બેટા, જન્યુઓનું નિર્માણ થઈ ગયું એટલે એક કામ આપણું પૂરું થયું. શું? તો કે પૂર્વ ફલનની જે જન્યુ જનન ઘટનાઓ હતી એ આપણે અહીંયા શું થઈ ગઈ? કમ્પ્લીટ થઈ ગઈ. રાઈટ? હવે આપણે થોડી વાતો જન્યુ વહન વિશે કરવાની છે. બરાબર? તો તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો એ મુજબ આજનો આપણો સરસ મજાનો અને રસ પડે તેવો અને નાના ધોરણમાં તમે બેઝિક જે શીખીને આવ્યા છો એવો સરસ મજાનો ટોપિક આપણે અભ્યાસ કરવાનો છે. અને એ ટોપિકનું નામ છે બેટા પરાગનયન. પરાગનયન એટલે પોલિનેશન. રાઈટ? ઇંગ્લિશમાં એને શું કહેશું આપણે? પોલિનેશન તરીકે ઓળખવામાં આવે. તો આપણે આજના લેક્ચરની અંદર પરાગનયન અને પરાગનયનના પ્રકારો એમ બે મુદ્દાઓની ખાસ ચર્ચા કરવાની છે. તો વધારે સમય ન વેડફતા સીધા જઈએ આપણે આપણા ટોપિક ઉપર. ટોપિકનું નામ તમે જાણો છો, શું છે? परागनयन. इंग्लिश में क्या बोलेंगे भाई? पोलिनेशन. राइट? पण परागनयन विषे तमने लई जाओ ए पहला एक बात ध्यानथी समझी लो कि अत्यार सुधीमां આપણે નરજન્યુ અને માદાજન્યુ બંનેની વાત કરી. નરજન્યુ ક્યાં રહેલો છે ભાઈ? યાદ કરો તો નરજન્યુ ક્યાં હતો? નરજનન કોષ. ગુડ. બરાબર. ક્યાં હતો? પરાગરજમાં પડ્યો છે. અને જે માદાજન્યુ છે, માદાજન્યુ છે એ ક્યાં રહેલો છે? ભ્રૂણપૂટમાં. ભ્રૂણપૂટ ક્યાં છે? અંડકની અંદર. ગયા લેક્ચરમાં જ આપણે વાત કરી. બરાબર? તો નરજન્યુ પરાગરજની અંદર. પરાગરજ ક્યાં પડી? પરાગાશયમાં. માદાજન્યુ ભ્રૂણપૂટમાં. ભ્રૂણપૂટ ક્યાં પડ્યું? અંડકમાં, એટલે કે મહાબીજાણુધાનીમાં. ક્લિયર? હા કે ના? હા, વેરી ગુડ. હવે બેટા, અહીંયા ખાસિયત એવી છે કે નરજન્યુ અને માદાજન્યુ બંને અહીં કેવા છે? અચલિત છે. એટલે કે બંનેમાંથી એકેય છે એ પ્રચલન કરી શકતા નથી. પ્રચલન ન કરી શકે અને ત્યાં પડ્યા રહે તો વિચારો કે નરજન્યુ અને માદાજન્યુ બંને એકબીજાની નજીક ન આવે તો ફલન થાય? કદાપી ન થાય. તો જરૂરી છે કે ફલન માટે બંને જન્યુઓ નજીક આવવા પડે. તો બેટા, મોટા ભાગના સજીવોમાં શું હોય? તો કે નરજન્યુ ચલિત હોય અને માદાજન્યુ અચલિત હોય. પણ આ આવૃત બીજધારી વનસ્પતિઓની અંદર નરજન્યુ અને માદાજન્યુ બંને ભાઈ કેવા છે? અચલિત છે. તો હવે બંનેને એકબીજાની નજીક લાવવા માટે, નજીક તો લાવવા પડે ને? હા, કારણ કે ફલન કરાવવાનું છે. તો નજીક લાવવા માટે વહન માટેની જે ખાસ ક્રિયાવિધિ વિકસાવેલી છે આ વનસ્પતિઓએ, એ ક્રિયાવિધિને કહેવામાં આવે બેટા શું? પરાગનયન. બરાબર? તો પરાગનયન કઈ ક્રિયાવિધિ છે? કે આ ક્રિયાવિધિ દ્વારા નરજન્યુ અને માદાજન્યુ બંને એકબીજાની નજીક આવશે. ક્લિયર? યસ ઓર નો? યસ, વેરી ગુડ. તો પહેલા આપણે એ અભ્યાસ કરીએ કે આ પરાગનયન કહેવાય તો કહેવાય કોને? બરાબર? તો ધ્યાનથી સમજજો બેટા. આપણે વ્યાખ્યા લખીએ કે પુંકેસરના કયા ભાગમાંથી? પરાગાશયમાંથી. પુંકેસરનું જે પરાગાશય હતું એમાંથી
નિર્માણ પામતી, બરાબર, કે પુંકેસરના પરાગાશયમાંથી જે નિર્માણ પામતી પરાગરજ છે એ પરાગરજનું જે સ્ત્રી કેસર હોય એ સ્ત્રી કેસરના કયા ભાગ પર, પરાગાસન પર સ્થાપન થવાની જે ક્રિયા છે અથવા તો જે ઘટના છે એને આપણે શેના તરીકે ઓળખશું બેટા? પરાગનયન તરીકે ઓળખશું. સર, આ તમે વ્યાખ્યા લખી પણ એમાં બહુ મજા ન આવી, તો મજા લેવા માટે યાદ રાખો ભાઈ કે આ રહ્યું હું, બોલો ભાઈ, પુંકેસર રહ્યું, રાઈટ, અને આ હું રહ્યું ભાઈ, સ્ત્રી કેસર, જે પુષ્પનું માદા પ્રજનનાંગ છે ભાઈ, રાઈટ. તમને હારોહાર ઈ પણ કહી દઉં, બરાબર, કે આ પુંકેસરનો કયો ભાગ છે ભાઈ? તો યાદ રાખો ભાઈ, પરાગાશય છે. આ ભાગ અગાઉ ભણી ગયા, પરાગાસન છે, બરાબર. હા તો બોલો ભાઈ. હા, હવે શું થાય છે કંઈક એવું કે આ પરાગાશયમાંથી શું નિર્માણ થાય છે? પરાગરજ નિર્માણ થાય છે. આ શું બન્યું ભાઈ? પરાગરજ બની, બરાબર. તો હવે સાંભળજો કે ઘટના શું ઘટે છે? પુંકેસરના પરાગાશયમાંથી નિર્માણ પામતી પરાગરજ નું સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપન થવાની જે ઘટના છે એને શું કહેવામાં આવે ભાઈ? પરાગનયન. ક્લિયર? તો બધાને વ્યાખ્યા સમજાણી હશે, બરાબર, કે પરાગનયન કોને કહેવાય? તો કે પુંકેસરના પરાગાશયમાંથી, બોલો મારી સાથે, પુંકેસરના પરાગાશયમાંથી નિર્માણ પામતી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયાને શું કહેવાય? પરાગનયન. ક્લિયર? બેટા, એક વસ્તુ યાદ રાખવાની કે કોઈ પણ વ્યાખ્યા હોય, કોઈ પણ ટોપિક હોય, કોઈ પણ મુદ્દો હોય, એને જો તમે વારંવાર રિવિઝન કરો તો એને યાદ રહેવું પડે અને રહેવું જ પડે. એના વગર ચાલે નહીં. હું એક સરસ મજાનું નાનકડું એવું ઉદાહરણ આપું તો સમજો કે માની લો કે કોઈ પથ્થર છે, રાઈટ, અને એ પથ્થર ઉપર ટીપું પાણી વર્ષો સુધી પડ્યા કરે, રાઈટ. વર્ષો સુધી એ પથ્થર પર ટીપું પાણી પડ્યા કરે તો એ પથ્થરમાં પણ એક સમયે ખાડો પડી જાય બેટા. હું પથ્થરમાં પણ એક સમયે ખાડો પડી જાય, ભલે ગમે એટલો મજબૂત હોય. તો એવી જ રીતના તમારી બાયોલોજીનો કોઈ પણ ટોપિક હોય, જો તમે વારંવાર રિવિઝન કરો બેટા, વારંવાર રિવિઝન કરો તો એ પાકું થાય. ક્લિયર? ઓકે, તો મુદ્દા ઉપર આવીએ. પરાગનયનના પ્રકારો. તો સમજો, બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, અવારનવાર છે અહીંથી પ્રશ્નો બનતા હોય છે. પરાગનયનના પ્રકારો, બરાબર. તો પરાગનયન છે બેટા, એના મુખ્ય 3 પ્રકારો છે. કેટલા? 3 પ્રકારો છે. એમાંનો પહેલો પ્રકાર તમને સમજાવું તો પહેલો પ્રકાર જે છે એ છે स्वफलन. लेकिन मेरे दोस्त, नीट वालों को स्वफलन बहुत पसंद नहीं है. उसको क्या पसंद है? ऑटोगेमी ज्यादा पसंद है, राइट. तो इसलिए हमको दोनों याद रखना है. क्या क्या याद रखोगे? स्वफलन भी याद रखोगे और ऑटोगेमी भी याद रखोगे, राइट. इसलिए कोई मुसीबत ना आए. मुझे हिंदी बहुत फावता नहीं है, लेकिन थोड़ा थोड़ा बोलता हूँ, आप समझ जाते होगे, राइट. तो बात करिए स्वफलनની, ઓટોગેમી કોને કહેવાય? તો એવું લખી શકાય કે એક જ પુષ્પ ના સ્ત્રી કેસર અને પુંકેસર વચ્ચે થતું પરાગનયન. બરાબર? શું કીધું?
એક જ પુષ્પના સ્ત્રી કેસર અને પુંકેસર વચ્ચે થતું જે પરાગનયન હોય એ પરાગનયનને શું કહેશું આપણે? શું કહેશું? સ્વફલન. અથવા ટૂંકમાં કેવું હોય ને તો એક જ પુષ્પમાં થતું પરાગનયન એને કહેવાય સ્વફલન. કઈ રીતના સર? થોડું સમજાવો ને. બરાબર? હા, થોડું સમજીએ. ચાલો, આ રહ્યું આપણું હું પુષ્પનું જે છે એ કયો ભાગ થયો? જોતા લાગે કયો છે? સ્ત્રી કેસર છે. રાઈટ? આ શું છે? પુંકેસર છે. રાઈટ? પુંકેસરના પરાગાશયમાંથી શું બને ભાઈ? એ ભાઈ શું બને અહીંયા? परागरज बने, राइट। હવે ई परागरज इधर से लेकर इधर बैठ जाती है, इधर से लेकर इधर बैठ जाती है, तो उसको क्या बोलेंगे? स्वफलन बोलेंगे। क्या बोलेंगे? स्वफलन। इंग्लिश में क्या बोलेंगे? ऑटोगेमी बोलेंगे, ऑटोगेमी। क्लियर? तो एक ज पुष्प में परागनयन थाय तो स्वफलन कहेवाय। समझ में आव्युं? यस और नो? यस। बेटा हारवार पाछुं छे हुं एकवार माइक चेक कर लो, नहींतर हुं बोल्या करी અને પછી તમને અવાજ ખરાબ આવશે, તમને મજા નહીં આવે, રાઈટ? ઓકે, તો એકવાર ચેક કરી લઈએ। ઓકે, બધું બરાબર ચાલે છે। તો बिना रुके આગળની વાત શરૂ करते हैं, ध्यान रखो क्या होता है, बराबर। હવે બેટા સ્વફલન માટે આ જે પુષ્પ હોય વનસ્પતિનું એ કેવું હોવું જોઈએ, એની કઈ ખાસિયતો હોવી જોઈએ જેથી કરીને એ છે સ્વફલન કરી શકે? હા, જીવનની અંદર કંઈક કરવા માટે આપણી પાસે કંઈક ખાસિયત હોવી જોઈએ, કળા, રાઈટ? કે આપણી અંદર શું કળા છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે। દરેક પાસે અલગ અલગ કળા હોય, કોઈક પાસે ભણાવવાની કળા હોય, કોઈ પાસે કોઈ વસ્તુનું માર્કેટિંગ કરવાની કળા હોય, તો દરેક વ્યક્તિ પોતપોતાના ક્ષેત્રની અંદર છે એ કંઈક ને કંઈક કળા ધરાવતો। અને બેટા જો તમે કંઈક કળા ધરાવશો ને તો જ તમે તમારા જીવનની અંદર કોઈક સારા સ્ટેજ સુધી પહોંચી શકશો। તો આ પુષ્પની અંદર કઈ કઈ લાક્ષણિકતાઓ હોવી જોઈએ જો એને સ્વફલન કરવું હોય તો લાક્ષણિકતાઓ તમને કહું। તો મારે કંઈ કહેવાનું ન હોય, બધું તમારી સામે જ છે। હવે આના પુષ્પની પરાગરજ આની નાની ઉપર બેહાડવી હોય તો પહેલી વાત તો એ છે કે એક જ પુષ્પમાં પુંકેસર અને સ્ત્રી કેસર બંને આવેલા હોવા જોઈએ। અને એક જ પુષ્પમાં જો પુંકેસર અને સ્ત્રી કેસર બંને આવેલા હોય તો એ પુષ્પને કેવું પુષ્પ કહેવાય ભાઈ? યાદ કરો, કેવું પુષ્પ કહેવાય? દ્વિલિંગી પુષ્પ કહેવાય? કહેવાય કે ન કહેવાય? તો દ્વિલિંગી પુષ્પ જરૂરી છે। પછી હવે આની પરાગરજ આની ઉપર બેહાડવાની છે। હવે આ બંને એકબીજા નજીક ન હોય તો આ વસ્તુ શક્ય બને? ન બને। એટલે પરાગાસન અને પરાગાશય એકબીજાની કેવા હોવા જોઈએ? નજીક હોવા જોઈએ, બરાબર? પછી હું હવે માની લ્યો બેટા કે અહીંથી પરાગરજ મુક્ત થઈ જાય પણ હજી આ પરાગાસન એને એક્સેપ્ટ કરવા માટે તૈયાર જ નથી બન્યું, તો પરાગનયન સક્સેસફુલ થાય? ના થાય। અથવા બીજી એવી રીતના વિચારો કે આ પરાગાસન સ્વીકારવા માટે સક્રિય બની ગયું છે પણ અહીંથી પરાગરજ જ મુક્ત નથી થઈ, તો પણ કઈ ભેગું ન થાય। તો ભેગું થવા માટે શું ભેગું કરવું પડે? તો યાદ રાખો કે જે પુંકેસરનું જે પરાગાશય છે એ પરાગાશયમાંથી પરાગરજની મુક્તિ કે પરાગરજ મુક્ત થવાની ક્રિયા અને સ્ત્રી કેસરનું જે પરાગાસન છે એની ગ્રાહ્યતા એટલે પરાગરજને ગ્રહણ કરવાની ક્ષમતા વચ્ચે શું હોવો જોઈએ? તાલમેળ જરૂરી છે। આ તાલમેળ છે ને બહુ અઘરી ચીજ છે, બધે તાલમેળ હોવો જોઈએ। પતિ પત્ની હોય એની વચ્ચે વિચારો તો તાલમેળ ન હોય તો ઘરે હાવણી વેરણા જ ઉડતા હોય, રાઈટ? એટલે તાલમેળ ખૂબ જરૂરી છે। આ તાલમેળ જિંદગી બનાવી દે। તાલમેળ ના હોય તો એ બે ક્યારે હારે જ ન રહી શકે, એક જ છેલ્લે વિકલ્પ નીકળે। હું સમજી ગયા ને? હા, છૂટાછેડા।
હા, બીજું શું થાય સમજો તો કે અહીંયા નજીક હોય તો કોઈ પરાગ વાહકોની જરૂર છે નહીં, બરાબર? એટલે અહીંયા લખી દો એટલે તમને કદાચ ફેરવીને પૂછે તો મૂંઝાવણ ન થાય. પરાગ વાહકો જરૂરી નથી. ક્લિયર? યસ. બીજી અગત્યની વાત, તો અહીં જનીનિક ભિન્નતા ન ઉદ્ભવે. આ વસ્તુ સમજવા જોઈએ ખરી. જનીનિક ભિન્નતા ન ઉદ્ભવે. કેમ? તો માદાજન્યુ નરજન્યુ બંને સેમ ફ્લાવર સેમ પ્લાન્ટના છે, એક જ વનસ્પતિના છે. તો એમાંથી જે બીજ બનશે એનું આપણે વાવેતર કરીએ તો જેવા બાપ એવા બેટા, એટલે કે જેવી પિતૃ વનસ્પતિ હશે એવી જ નવી વનસ્પતિ બનશે. એટલે જનીનિક ભિન્નતા ઉદ્ભવતી નથી. ક્લિયર? આ વસ્તુ યાદ રહેવી જોઈએ. સમજમાં આવ્યું આટલું બધાને? હા કે ના? યસ ઓર નો? યસ, વેરી ગુડ. તો આટલી વાત તમને સમજાઈ ગઈ હશે કે સ્વફલનમાં શું થતું હોય. ઓકે વિદ્યાર્થી મિત્રો, થોડો માઇકની અંદર ચાર્જિંગનો ઇસ્યુ હતો એટલે આપણો વિડીયો અડધેથી સ્ટોપ થઈ ગયો હતો, પણ કંઈ વાંધો નહીં. ફરીથી છે એ આપણો જે મુદ્દો છે એને આપણે આગળ ધપાવીએ. એટલે આપણે સ્વફલન વિશે વાત કરી. હવે મેં તમને એ વસ્તુ વિશે વાત કરું છું કે કેટલીક જે વનસ્પતિઓ છે, બરાબર, કેટલીક જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓમાં, બરાબર, કેટલીક વનસ્પતિ, સર એમ નહીં, કેટલીક વનસ્પતિ એમ નહીં, નામ આપો. કઈ કઈ વનસ્પતિઓ? તો યાદ રાખવાનું છે એ વનસ્પતિઓના ઉદાહરણ કયા કયા ઉદાહરણ આવશે. તો એક તો અબૂટી છે, વાયોલા છે, બરાબર, તે ઉપરાંત કોમેલિના છે. જ્યાં વનસ્પતિઓ છે એમાં બે પ્રકારના પુષ્પો સર્જાય. એટલે સર આ એક પ્રકાર ભણવામાં તકલીફ થાય છે અને તમે બે પ્રકાર લાયા, પણ હવે આવ્યા છે તો કેમ કરશું? ભણવા તો પડશે જ તે. તો યાદ રાખો કે બે પ્રકારના પુષ્પો કયા છે? બે પ્રકારના પુષ્પો સર્જાય છે. તો કયા પુષ્પો બે પ્રકારના સર્જાય છે? તો યાદ રાખજો, એક પુષ્પ છે એને આપણે શું કહેશું? હવાઈ પુષ્પો કહેશું. અને બીજો જે પુષ્પનો પ્રકાર છે એ કયા છે? સંવૃત પુષ્પો છે. રાઈટ? સંવૃત પુષ્પતાને બીજું આપણે ક્લેસ્ટોગેમસ પણ કહેવાય. ક્લેસ્ટોગેમસ, ભૂલાય નહીં કે સંવૃત પુષ્પને આપણે બીજું શું કહેશું? ક્લેસ્ટોગેમસ તરીકે પણ ઓળખવામાં આવે. રાઈટ? તો કોને કહેવાય હવાઈ પુષ્પો અને કોને કહેવાય સંવૃત પુષ્પ? તો ધ્યાનથી સમજો. હવાઈ પુષ્પ સામાન્ય પુષ્પની જેમ કેવા હોય? ખીલેલા. અને બેટા જીવનમાં હંમેશા છે ને આમ તો ખીલેલું જ રહેવું જોઈએ પુષ્પની જેમ. કોઈ જીવનની અંદર કોઈ સમસ્યા જ ન આવે, ક્યારે કોઈ પ્રશ્ન જ ન આવે, બરાબર. પણ મુદ્દો એ છે કે ખીલેલા હોવા જોઈએ. હા, ખોટે ખોટું આપણે લેવા દેવા વગરનું આપણે મોઢું લટકાવીને બેસવું એની કરતાં ભાઈ મહેનત કરો ને, અને મહેનત કરીએ એટલે આપણે હંમેશા ખીલેલા જ રહીએ, બરાબર. તો સામાન્ય પુષ્પની જેમ આ હવાઈ પુષ્પો કેવા હોય? ખીલેલા હોય અથવા તો ખુલ્લા હોય. એટલે કે પુંકેસર અને સ્ત્રી કેસર ખુલ્લા હોય. આવી રીતના જુઓ, આ શું છે? સ્ત્રી કેસર છે. આ શું છે? પુંકેસર છે. રાઈટ? તો શું થાય બેટા? હમણાં વાત કરીએ આપણે સ્વફલનની કે આથી જે પરાગરજ બને એ આના પરાગાસન પર આવીને બેસી જાય તો અહીંયા સ્વફલન થાય. અથવા તો અન્ય કોઈ વનસ્પતિની પરાગરજ આવીને બેસી જાય, પરપરાગનયન પણ થઈ શકે, બરાબર. એટલે અહીંયા હવાઈ પુષ્પમાં એવી બધી શક્યતાઓ છે. પણ સંવૃત પુષ્પો કોને કહેવાય? કે ક્યારેય ન ખીલતા હોય તેવા પુષ્પો. ક્યારે ખીલે જ નહીં બેટા, ક્યારે પુષ્પ ખીલતું નથી. તો સર કેવી પ્રક્રિયા થતી હશે? તો સમજો, બરાબર. તો સમજો પ્રક્રિયા
કેવી થાય, બરાબર? કે વેટ અ મિનિટ. ઓકે, આ પુષ્પ છે, બરાબર? પણ એ પુષ્પની મર્યાદા એ છે કે પુષ્પ હંમેશા બંધ જ હોય, ક્યારે ખીલે ને ક્યારે ન ખીલતું પુષ્પ છે. તો સર શું થાય? તો કે ભાઈ આમાંથી જે પરાગરજ બને ને, બરાબર, પરાગાશય પરિપક્વ બને એટલે પરાગરજનું નિર્માણ થાય, અને એ પરાગરજ હંમેશની માટે આ જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર બેસે. કેમ સર હંમેશા એની ઉપર જ? તો વિચારો, આ પરાગરજ પુષ્પ બંધ છે, ક્લોઝ, તો આ પરાગરજ બહાર નીકળી કે ન નીકળે? અથવા તો બહારથી બીજી કોઈ પરાગરજ અહીંયા આવી કે ન આવે? અહીંયા હંમેશા જે વનસ્પતિ સંવૃત પુષ્પો ઉત્પન્ન કરે, કઈ કઈ? અબુટી, વાયોલા અને કોમેલિના, એની અંદર હંમેશા જે છે એ શું થાય? સ્વફલન થાય, ફરજિયાત સ્વફલન જ થાય. બેટા અહીંયા યાદ રાખવાનું, તમને પ્રશ્ન પૂછી શકે કે કઈ વનસ્પતિની અંદર માત્ર સ્વફલન જ જોવા મળે, તો યાદ રાખવાનું અબુટી, વાયોલા, કોમેલિના, કારણ કે એની અંદર શું જોવા મળે? સંવૃત પુષ્પો જોવા મળે. હવાઈ પુષ્પો હોય તો એની અંદર સ્વફલન એ થાય, અન્ય પરાગનયન પણ થઈ શકે. ક્લિયર? તો આ વાત હતી સ્વફલનની. બેટા તમારી જાણકારી માટે કહી દઉં કે બોર્ડની અંદર તમને સ્વફલનનો જે પ્રશ્ન છે 3 માર્કની અંદર પૂછાઈ શકે, એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂ પણ તમારે છે એ પાકું કરવાનું રહેશે. ઓકે, ચલો હવે જે પરાગનયન છે એનો બીજા પ્રકારની અંદર આપણે પ્રવેશ લઈએ. તો સેકન્ડ ટાઈપ કયો છે? તો કે ભાઈ ગેઇટેનોગેમી. બીજો પ્રકાર કયો થયો? ગેઇટેનોગેમી. ગેઇટેનોગેમી કોને કહેવાય? બહુ ઈઝી છે, હવે બહુ ઈઝી છે. કઈ રીતે? તો કે એક જ વનસ્પતિ એક જ તે વનસ્પતિના 2 પુષ્પો વચ્ચે શું થાય? પરાગનયન થાય. શું થાય? પરાગનયન. તો એને શું કહેવામાં આવે? ગેઇટેનોગેમી. બેટા યાદ રાખવાનું છે. હું યાદ રાખશો કે વનસ્પતિ એક જ છે, આ એક જ વનસ્પતિ છે, બરાબર? એની ઉપર એક જ વનસ્પતિ ઉપર 2 અલગ અલગ પુષ્પો છે. ભાઈ શું છે? 2 અલગ અલગ પુષ્પો છે. પુલાય નહીં, બરાબર? 2 અલગ અલગ પુષ્પો. તો બેટા શું થાય? તો કે અહીંથી પરાગરજ બને એ જ વનસ્પતિના બીજા પુષ્પ ઉપર જઈને સ્થાપિત થાય, રાઈટ? તો એને આપણે શું કહીશું? ગેઇટેનોગેમી તરીકે ઓળખવામાં. ક્લિયર? મગજમાં ફિટ થયું? વનસ્પતિ એક જ, પુષ્પો અલગ અલગ, વચ્ચે થાય પરાગનયન. હવે જો અહીંયા થોડીક દૂરી છે, થોડા 2 આઘા છે, તો એવું ન થાય કે પરાગરજ ઓટોમેટિક અહીંયા જઈએ. કે સ્વફલનમાં શું હતું કે 2 પુંકેસરનું પરાગાશય અને સ્ત્રી કેસરનું પરાગાસન બંને નજીક હતા, એટલે પરાગરજ નથી ઈઝીલી મુક્ત થઈને અહીંયા બેસી જતી હતી. અહીંયા યાદ રાખજો બેટા કે પરાગવાહકો શું છે? જરૂરી છે. અને પરાગવાહકો જરૂરી છે એટલે આ જે છે એ કાર્યાત્મક રીતે શું છે? પરપરાગનયન છે. યાદ રાખજો કે પરાગવાહકોની અહીંયા જરૂર પડે છે પરાગરજના વહન કરવા માટે, એટલા માટે એ હું કહેશું? આપણે એને પરપરાગનયન કહેશું. ક્લિયર? યસ ઓર નો? યસ, વેરી ગુડ. બીજી વાત સમજો કે આ ગેઇટેનોગેમી છે એ જનીનિક રીતે શું છે? સ્વફલન છે, એટલે કે ઓટોગેમી છે. કેમ સર જનીનિક રીતે સ્વફલન? તો જુઓ, અહીંયા પરાગરજ એટલે કે નરજન્યુ તે આ જ વનસ્પતિનો છે, અને સ્ત્રી કેસર એટલે કે ભ્રૂણપુટ એટલે કે અંડકોષ પણ આ જ વનસ્પતિનો છે, એટલે બેનું ફલન થાય. જે વનસ્પતિ બનશે, જે બીજ બનશે એનું વાવેતર કરીએ તો બાપ એવા બેટા, બરાબર? જેવું પિતૃ વનસ્પતિ છે એવી જ બાળ વનસ્પતિ બનશે. એટલે અહીંયા જનીનિક ભિન્નતા ઉદ્ભવતી નથી, અથવા તો જનીનિક રીતે શું છે? સ્વફલન છે. તો ગેઇટેનોગેમી બધાને સમજાણું હશે બેટા? સમજાણું કે નહીં? મુંડી હલાવો એ ભાઈ, મુંડી હલાવો. ત્રીજો પ્રકાર જેનું નામ છે પરવશ.
બરાબર, જેને ઇંગ્લિશમાં કે શું, જેનોગેમી, પરવશ, જેનોગેમી. બધાથી અલગ. પેલામાં હું સ્વફલનમાં શું હતું, એક જ પુષ્પમાં પરાગનયન થાય. ગેઇટેનોગેમીમાં વનસ્પતિ એક પણ પુષ્પ અલગ. અહીંયા વનસ્પતિ જ અલગ થઈ જાય ભાઈ, વનસ્પતિ જ અલગ થઈ જાય. કઈ રીતના? તો બે જુદી જુદી જે વનસ્પતિઓ હોય એ વનસ્પતિઓના પુષ્પો વચ્ચે થતું જે પરાગનયન છે એને શું કહેવાય? પરવશ. શું કહેશું? જો સમજી લો, આ એક વનસ્પતિ છે, એને કહો પ્લાન્ટ 1. આ બીજી વનસ્પતિ છે, જેને કહેવાય પ્લાન્ટ 2. બરાબર, સાંભળજો છોકરાઓ, છોકરાઓ એ સમજજો. આ પહેલી વનસ્પતિનું પુષ્પ છે, સમજજો. બરાબર, આ બીજી વનસ્પતિનું પુષ્પ છે. રાઈટ? સાંભળજો છોકરાઓ, હવે સમજો. પહેલી વનસ્પતિના પુષ્પના પરાગાશયમાંથી જે પરાગરજ બને એ બીજી વનસ્પતિના પુષ્પના પરાગાસન પર જઈને સ્થાપિત થાય. તો આવા પ્રકારના પરાગનયનને શું કહેવાય ભાઈ? પરવશ કહેવાય. રાઈટ? શું કહેવાય? પરવશ. તો અહીંયા વિચારો બેટા, અહીંયા પરાગ વાહકોની જરૂર પડે? હા, વાહકોની જરૂર પડે. કેમ? ગામ જ બદલાઈ ગયા. એક ગામમાંથી બીજા ગામમાં જવું હોય તો પરાગ વાહકો જરૂર પડે, વાહનની જરૂર પડે. રાઈટ? તો પરાગરજને લઈ જવા વાહનની જરૂર પડે. સ્વફલન શું હતું? એક ઘર હતું, એક જ પુષ્પ, એક ઘર હતું. ઘરમાં એક જગ્યાએ બીજી જગ્યાએ જવું હોય તો વાહક જોવે? ન જોવે, ઓટોમેટિક જઈ શકાય. એટલે સ્વફલનમાં પરાગ વાહકો નહીં જોવે. ગેઇટેનોગેમી, ગામ એક પણ વિસ્તાર અલગ. તો એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવું હોય તો વાહનની જરૂર પડે? હા, જોવે. એટલે કહેતા કાર્યાત્મક રીતે શું છે? પરપરાગનયન છે. પરવશ, એક ગામમાંથી બીજા ગામમાં જવાનું છે અને આ તો વાહનની જરૂર પડે જ, એટલે અહીંયા પરાગ વાહકો જરૂરી છે. ખાસ અગત્યની વાત કે અહીંયા બે અલગ અલગ વનસ્પતિના જનીન સંયુગ્મન થાય છે. નરજન્યુ અહીંથી હોય, માદાજન્યુ અહીંથી હોય, તો બેયના જનીન પ્રકાર અલગ અલગ હોય તો જનીનિક ભિન્નતા ઉદ્ભવે. જનીનિક ભિન્નતા ઉદ્ભવે. યાદ રાખવાનું બેટા, સ્વફલનમાં જનીનિક ભિન્નતા ઉદ્ભવે? ન ઉદ્ભવે. કેમ? પુષ્પ જે એક હતું, વનસ્પતિ જે એક હતી. ગેઇટેનોગેમીમાં ન ઉદ્ભવે. કેમ? પુષ્પ ભલે અલગ રહ્યા પણ વનસ્પતિ એક હતી. અને પરપરાગનયન અથવા તો પરવશની અંદર ઉદ્ભવે? આ ઉદ્ભવે. કેમ? પ્લાન્ટ્સ અલગ છે. ક્લિયર? આ ભૂલાવવું જોઈએ નહીં. તો આવી રીતના આપણે છે એ પરાગનયનના બેટા જે 3 પ્રકારો છે, કયા કયા યાદ કરો ભાઈ? સ્વફલન, ગેઇટેનોગેમી અને પરવશ, અથવા તો ઓટોગેમી, ગેઇટેનોગેમી અને જેનોગેમી વિશે છે આપણે અભ્યાસ કર્યો. આગળના લેક્ચરની અંદર આપણે વારંવાર શબ્દ વાપર્યો ને, પરાગ વાહકો, પરાગ વાહકો, પરાગ વાહકો. એ પરાગ વાહકોની વિશે છે એક મસ્ત મજાનો વિડીયો લેક્ચર લઈને આપણે આવશું. તો મળીએ છીએ બેટા આવતા લેક્ચરમાં. આવજો.